સિયારામ, જય દ્વારકાધીશ બધા મિત્રોને તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા એક બ્લોગ વિડીયોની અંદર. ભાઈ બ્લોગની શરૂઆત આપણે આપણા ઘરેથી ચાલુ કરી નાખી છે. અને આ છે આપણો ભત્રીજો. જો શું કરો રે, શું કરો રે? હે શું કરો? એ આ રોતો નહીં લે. ના 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 મારા છોકરો, ના 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 ના, આ જો મારા છોકરો જરીક વારમાં સાનો થઈ ગયો ભાઈ. આટલી વાર મેં એક થપ્પડ નાખી તો રોવા મળ્યો, પાછો સાનો થઈ ગયો આખો ભાઈ છોકરો. હલો 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 અંદર બનાવો, હલો 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 એ મારી ભેં. અને આપણો આ મોટો ભત્રીજો તમે જુઓ ખાલી, આ ખાઈ હેર્યો. હું ખાવ રે, હું ખાવ રે? હે હા લોલીપોપ ખાઈ રહ્યો ભાઈ. અને આ જો અને ભાઈ આ છે આપણું ઘર છે, નાનકડું ઘર એવું છે. આમાં મારો ભાઈ રહે છે અને આમાં રહે છે આપણે. અને આ છે અમારે ટીવી. જુઓ તમે ખાલી, આ આપણું ટીવી સેટઅપ છે. અને આના અંદર અમે વ્લોગ વિડીયો બધું આમાં જોઈ લઈ. અને ભાઈ વાત કરું, હું હમણાં દ્વારકા ગયો તો દ્વારકાધીશના દર્શન કરવા માટે. ત્યારે હું લઈને આવી ગયો છું, જો દ્વારકાધીશનો ફોટો લઈને આવી ગયો છું ભાઈ, મસ્ત મજાનું. દ્વારકાધીશના દ્વારે જઈએ એટલે કાંક તો લઈ આવવું પડે ભાઈ, કારણ કે અમારો દ્વારકાધીશનો નાથ છે ભાઈ, જગતનો નાથ છે મારો દ્વારકાધીશ. અને આને શું છે ભાઈ, કેમ દાંત કાઢો? હે કેમ દાંત કાઢો? અને આને મારે ભાઈ જોજો ખાલી, હે એ ના 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 મારા છોકરાને કેને માર્યો? થોડીક જ વારમાં સાનો કાંઈ નહીં ભાઈ. આની આદત જ એવી છે, નનકો મારો જે ભત્રીજો છે એની આદત જ એવી છે કે એક બે લપડ મારું ને એટલે એ રોવા માંડે અને થોડીક વારમાં છાનો થઈ જાય. એની આદત છે એવી. અને ભાઈ અત્યારે હજી આપણે જમવાનું પણ બાકી છે, તો પહેલાં આપણે થોડુંક જમી લઈએ અને પાછા તમને બ્લોગમાં મળીએ. અને ભાઈ આપણો બ્લોગ વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ એન્ડ લાઈક કોમેન્ટ એન્ડ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ સૌથી પહેલાં આપણે જે આપણે જમવાનું છે ત્યાર થાય તો જમી લઈએ અને પાછું તમને કન્ટિન્યુ મળ્યું અને વ્લોગમાં પણ કન્ટિન્યુ બને રહેજો. ફાઇનલી મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણું જમવાનું પણ ટાઈમ થઈ ગયો છે. આ બાજુ ટીવી ચાલુ છે અને આ બાજુ મારા નાના શ્રી આવી ગયા છે. જો આ છે આપણે નાના. શું કે નાના, કેમ છો? બરાબર. આ બાજુ જો અહીંયા મારી મમ્મી પીરસે હેર્યા, મતલબ કે જમવાનું પીરસે હેર્યા. અને આપણા ભત્રીજા જો ભાઈ એ બધા ખાવા બેઠા છે. અને આ બાજુ ભાભી છે એ થામડા બામડા ધોઈ હેર્યા. અને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં શું છે ખબર છે? જમવામાં છે આ બાજુ ભાત અને આમાં છે કઢી. ચાલો મિત્રો સૌથી પહેલા આપણે જમી લઈએ અને પાછા જમીને પછી રોટલા બાજરાના છે અહીંયા, રોટલા બાજરાના. ચાલો સૌથી પહેલા ખાઈ લઈએ અને પાછા તમારે કન્ટિન્યુ બને રહેજો. ફાઇનલી મિત્રો તમારા ભાઈ જમી લીધું છે, જમીને બધું જમી લીધું છે અને બીજા બધા છે મારા નાના શ્રી જમી હેર્યા. અને અહીંયા આપણે આવી ગયા છીએ પાછા. અહીંયા આપણે ટીવી ચાલુ છે, અહીંયા આપણા ભત્રીજા છે એ ટીવી જોઈ હેર્યા. અને આ બાજુ મારી મતલબ કે મારો બીજો ભત્રીજો એ કેમ હું તો જુઓ. અને આ બાજુ મારી માં છે એ અત્યારે મતલબ કે વસણ કરે છે, મતલબ કે જે આપણે વસણ કરે છે સુવા માટે વસણ કરે છે. અને ભાઈ અહીંયા પછી સૌથી પહેલાં જો આપણને કાંક પડતું હોય તો એ છે ટાઢ. એટલે આપણે ટાઢ એ પડે ગયું ભાઈ, એટલે સૌથી પહેલાં આપણે થોડોક તાપ કરી લઈશું. અહીંયા આપણું ભાઈ તાપડું થાય જો તમે ખાલી, અહીંયા બળતું કરવું પડશે, કારણ કે ભાઈ હવે જમ્યા પછી તો ટાઢ તો પડવાની છે, આપણને ઠંડી પડે થોડીક. તો સૌથી પહેલાં આપણે બળતું કરી થોડુંક. ખાલી મિત્રો ઘણી મહેનત પછી આપણું બળતું જે છે એ તાપડું આપણું થઈ ગયું છે, તમે જુઓ ખાલી. અને આ બાજુ આપણો ભત્રીજો રહ્યો એ એમ કહે છે મને કે રાતે તારા ફેર કેમ? હા તને મારા ફેર નહીં હુરાવ ના, રાતે રોજ મૂતરી જાય. હા ને કોણ હુરાવે? રોજ મૂતરી જાઓ, આ નહીં હુરાવો. જો તું મિત્રો રાતે રોજ મૂતરી જાય છે, આને કોણ ફેરો હુરાને? આ કે રોજ કે ફેરો હું હોય, રોજ તો ફેરો હુએ જ છે. પાછો મૂતરી જાય એ અલગ શેડારો નથી. જવા દે હળ રજવાન પૂછા કરી શું બનીશ? મોટું થઈને શું બનીશ? શું બનીશ? પોલીસ વાળો બનીશ. એ પાસ કેને મારીશ? કેને કેને મારીશ? બાપાને મારીશ? બાપાને મારી છે? બાપાને મારી છે? પછી મને મારીશ? મને મારી છે? પછી માને? તારી માને મારીશ? પછી તારી દાદીને? બધાને મારી છે? મને મારીશ? મને બને તો હું ભેરો નહીં હુરાવું. તો હું ભેરો નહીં હુરાવું.
મને બન વાહ વાહ પોલીસ વાળો બનશે બધાને મારશે મને મૂકીને બધાને મારશે ઈ કે રે મને નહીં મારે જ્યારે હું ઈ મને એના ભેરે મારા ભેરે ને ઉરાવ ત્યારે જો તો ખાલી તમે આપણ માતાજી દે ન હોય આપને માતાજી હોતે ન હોય માતાજી વટે હોય માતાજી માવાનું પછી કોલેજ ની બનાવવાનું આ બાજુ મિત્રો આપણો જે બળતું છે બળતું થાય રૂ તાપડું મસ્ત મજાનું અને આ બાજુ તમે જુઓ ખાલી આ લાકડા પડ્યા છે ને આ બધું અહીંયા જો સણિયાનો કોથળો છે ત્યાં હું બેઠો હોય તો ભાઈ થોડીક જ વારમાં આપણો જે ભાઈબંધ છે એ આવવાનો છે તો એની વાટ જોઈએ આપણે તો એને આવે પાછો તમને એને મળો તો કન્ટિન્યુ મિત્રો જે મારા ભાઈની રાહ હતી આપણો ભાઈ આવી ગયો છે રાહુલભાઈ તો કેમ છે રાહુલભાઈ મજા મજા કેમ હાલે મજા મજા આવું ભાઈ આપણો ભાઈ આવી ગયો છે આ વિડીયો બનાવવા માટે અને આ ભાઈ એક ક્રિએટર છે વિડીયો બનાવે છે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં તો હજી ચાલુ નથી કર્યું પણ યુટ્યુબમાં પહેલાં મોડો ચાલુ કરી નાખશે અત્યારે તો એને એના વાઈફ છે એ મારી ભાભી બે જણા વિડીયો બનાવે છે ઇન્સ્ટાગ્રામની અંદર અને ભાઈની આઈડી પણ મેન્શન કરી દઈશ ભાઈને પણ ફોલો કરી લેજો અને ઘણું વખાણ ના કરતા નકા પાછું એક્સ્ટ્રા થઈ જાય અરે રે અને આ આપણો પાડોશી છે ભાઈ અને આપણો ભત્રીજો તમે જેને ઓળખો જ છો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયોની અંદર આજના વિડીયોમાં આટલું જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં